કથા રે. જય માતાજી. રામ રામ બાપા, રામ રામ. લોકકથાની વાતના મંડાણ કરવા છે ત્યારે લોકકથાની વાતની માંડણી જ કંઈક નોખા ભાતની હોય છે. અને મારે એ કહેવું છે કે એ જમાનામાં ગ્રામ્ય જીવનમાં લોકબોલીની લોક વાતોને એક ઠેકાણેથી બીજા ઠેકાણે પહોંચાડવાના કોઈ માધ્યમો નહોતા ને તે દિવસે માધ્યમ બનતો લોકકથાકાર. અને એ લોકકથાકાર પછી પોતાની કથાની એ ફાંટું બાંધી અને નીકળે ને પછી ઠેકાણે ઠેકાણે કથાને વેચતો જાય, વાવરતો જાય, વાપરતો જાય. એવી કથાઓ કરવાવાળા અનેક ચારણો છે. એવી જ રીતે કાઠી પરંપરાના કાઠી દરબારો પણ ડેલીએ બેહી અને આવી રૂઢી વાર્તાઓ માંડતા. તો આવી જ વાર્તાઓને લોકકથામાં આપણે માણીશું. સૌપ્રથમ માણીએ આપણે લાખણસિંહભાઈ ગઢવીની એક અદ્ભુત કથા. ધન જોબન મહેમાન મેઘ આમાં કાયમ રિયા નહીં કોઈ, પણ એમાં કિરત કમાણા હોય. તો રેશે રણમલ રાઉત, પણ યામાં કિરત કમાણા હોય. હરે રે યે તો રેશે રણમલ રાઉત. ધન જોબન મહેમાન મેઘ આ કાયમ રિયાન કોઈ. ધન કાયમ નો રીએ, જુવાની કાયમ નો રીએ, મહેમાન કાયમ નો રીએ, વરસાદ કાયમ નો રીએ, પણ એમાં કિરત કમાણા હોય. એ તો રહેશે રણમલ રાઉત. એ સમયની માલિકો જેને કીર્તિના કોટ ચણી લીધા હોય. ભીતડીયું પડશે ભવર અમારા ચિતર ચડશે નહીં, કેને કમ ધધરા આમાં કયો વડેરો કલ્યાણમલ. જે કીર્તિ કામી ગયા છે એની વાતો રહ્યું છે, એના ઇતિહાસો રહ્યા છે. એવા અડીખમ દાતાની મારે એક વાત કરવી છે. ભક્ત દાતા જેને કહી શકાય એવા ગિરનારની બહુ નજીક જુનાગઢ પરગણાના કેશોદ અને મેંદરડાની વચ્ચેનું હાટીના માળિયા નામનું ગામ. અને માળિયા 24 લગભગ આ વાત સંવત 1460 અંદર બનેલી. એ માળિયા 24 દરબાર આપા પીઠાજ નવડ દાતાર દૂર દૂર દેશાવર સુધી જેની કીર્તિના વાવડે વાત લઈ ગયેલો, કીર્તિની ધજાયું ફરુકેલી. દાતાર ની કીર્તિ કવિઓ રેલાવે. જેમ પવન માથે પલાણ કરીને વાદળિયું ભયું જાય એમ દાતારની કીર્તિ છે કવિઓની જીભે ચડી અને દેશ વિદેશે જાય. એ મારવાડની ધરતી સુધી આપા પીઠાયતની કીર્તિના ગાન થયેલા. અને મારવાડથી એક શિવદાન ભાટ નામનો કવિરાજ, કોઈ કહેશે ચારણ, કોઈ કહેશે બારોટ, કોઈ જે હોય પણ એક કવિરાજ આજ આવ્યા છે. નામ સાંભળીને આવ્યા છે, દાતારની કીર્તિ સાંભળી અને આવ્યા છે. ચોટીલા થઈ, જુનાગઢ થઈ અને આજે માળિયાના પાદરની માલિકો વિતર્યા છે. હાટીના માળિયાના શિવ મંદિરે એને દર્શન કર્યા છે. ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી છે. કપૂર્ણ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયા વિંદમ ભમ ભવાની સિત નમામી. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ તમ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવ. આશુતોષ મહારાજની એ પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. ભગવાન ભોળાનાથને રીઝવવાના પ્રયત્ન કરે છે. થેકો પૈકો આવેલો કવિ છે, નામ સાંભળીને આવ્યો છે, દાતારનું નામ સાંભળીને આવ્યો છે, પણ માળેશ્વર મહાદેવનું મંદિર જોયું છે એટલે શિવની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. એમાં થાકેલો આદમી શિવ મંદિરની અંદર જ બહારના ઓટા ઉપર થોડોક લંબાવે છે. એ વખતે તો હાલીને જવાના રિવાજો હશે, થાકે વધારે હશે એટલે ઘસઘસાટ એ ઊંઘી ગયો છે.
રાત નીકળી ગઈ, કારણ કે રાણોને ભણે રાત, પૃથ્વી પોરો છે. રાત તો માના ખોળા જેવી છે. જેમ બાળકને માના ખોળાની માલિકો નિંદર આવી જાય, એમ રાત છે એ તમામ જીવને તમામ ચિંતામાંથી મુક્ત કરી અને મીઠી નિંદરની માલિકો ગરકાવ કરી દે. એમ કવિરાજ મીઠી નિંદરની માલિકો રાત પસાર કરી છે. ભગવાન સૂર્યનારાયણ ઉદયાચળને ઓરડેથી સવારે ઉદય થયા છે. હાથની માલિકો હોનેરી પાહો લઈ નવખત ધરતીમાંથી નાખ્યો છે. ચારણ કે કવિ નદીમાંથી સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે. બલ વિગા ભાણ ભાણ તુહારા બામણા મરણ જીણ લગમાણ રાખજે કશ્યપ રાવત ઉગવું તારે અચો વિગાનું આળહ નહીં ચડ્યું ને પડે ચો કમણે કશ્યપ રાવત કશ્યપ જહળો ને કોઈ જન દણિયલ દૂધે દીકરા લખદડ ભાંગે લોહી ઉગી અંજવાળા કરે કી દાદર કી ડાકલા કી પૂજે ને પાખાણ પણ રાતને ભાંગે રાણ કમણે કશ્યપ રાવત હવારે ઉઠી કોઈ કરે હુરદની આશ એને ગોરસ રસને ગરા તું દેજે કશ્યપ દેવાવત હામ હામા બળ આફડે કેતા ને ભાંગેરા ભ્રમ તણવેણે કશ્યપ તના તમે સૂર્ય રાખજો શરમ. એમાં એ પવિત્ર નદીમાંથી સ્નાન કરી અને એક રાજપુરુષ જેવો તેજાળો આદમી ભગવાન શિવજીના દર્શન કરવા માટે થઈ નહેલા આવે છે. બે જ વસ્ત્ર પહેર્યા છે, એક ધોતી પહેરી છે, એક ઉપર ઉપવિત શરીર ઢાંક્યું છે. હાથની માલિકો પવિત્ર નદીનું પવિત્ર જળ છે. અને આ કવિરાજ શિવના મંદિરના પગથિયાં ઉતરીને સામો ઊભો છે. બે વસ્ત્ર પહેરી અને શિવજીની પૂજા કરવા આવનાર કોઈ નહીં. માળિયા 24ના દરબાર સાહેબ આપા પીઠાજ દરરોજનું નિયમ મેંગડ નદીની અંદર સ્નાન કરી અને ભગવાન શિવજીના દર્શન કરવા એ કાયમીનું નિયમ. અને એ સ્નાન કરીને દર્શન કરવા આવે છે અને કવિ હામાં ઊભા છે. પણ એ કપાળનું તેજ એમ કહેતો હતો કે રાજનું તેજ છે, રાજ છે. એટલે કવિએ એટલું જ કીધું, જય માતાજી બાપા, જય માતાજી. કવિરાજ છો? હા કવિરાજ છું. ક્યાંથી આવો છો? મારવાડથી આવું છું. શિવદાન નામ છે. ભલે બધા બાપ, શિવની પૂજા કરી લઉં પછી સાથે દરબાર ગઢમાં જઈએ. કે વાત હતી, પણ આ પીઠા આપા પોતે કે હા આ જગત એમ કેસ આ ખોડિયાને તમે વર્તી ગયા કવિ. ત્યારે જે કવિએ કીધું અદ્ભુત શબ્દો કીધા કે કેસર કેસુડા દોનું વાને ન વર્તાય પણ પારખથી પરખાય. આ તો પીઠાત મળ્યા પછી આ તો કેસર કેસુડા દોનું અને વાને ન વર્તાય. તમારું તેજ એમ કહે છે કે તમે આપા પીઠાય જ છો. કવિરાજ માગો દુઓ કીધો એટલે કીધું માગો કે આપતા પહેલા વિચાર કરજો કહેવાનું કહેતા પહેલા કે કેમ કે માગવું તો છે, હું માગીશ પણ તમે આપી શકશો? અરે મારો નાથ દેવડાવશે, આપીશ. તમે શું મૂંઝાણા સૌ કે પણ મારું નિયમ આ કરવું છે કે શું કે હું જે ઘડીએ જે પલે જે સમયે માગું ત્યાંથી એક ડગલું દાતાથી ભરાય ને એ જ ઘડીએ એ જ પલે ને એ સમયે હું માગું તે આપવું પડે. જો આપે તો જ હું લઉં, ન કરી લેતો દાદો અપાવશે. મારી મોજ ખાલી ન જાય. માગો કે તો હાચા મોતીનો 9 સરો 9 લખો હાર જોઈ છે પણ હવે તારાથી એક ડગલું ભરાય ને. ઓહો, નદીમાંથી સ્નાન કરીને આવ્યા છે, એક ધોતિયું પહેર્યું છે, એક ઉપવીત છે, હાથમાં પવિત્ર જળનો લોટો છે અને મહારાજના દર્શન કરવા જાય છે. શું કરવું? પડખે એક પથ્થર પીડ્યો તો એ પથ્થર પાસે જઈ અને શિવજીને પ્રાર્થના કરીને એટલું કીધું, હે દાદા મારી લાજ રાખજે, મારા બાપ મારી ઇજ્જત રાખજે, મારી આબરૂ તારા હાથમાં છે. એમ કહેવાય છે કે આપા પીઠાય તે પથ્થરમાં તે માથું પછાડ્યું કે કદાચ ને કાંઈ ન થાય તો પ્રાણ તો વયા જાય. એ માથું પછાડ્યું અને માળેશ્વર દાદાને કરવું છે. એમ કહેવાય છે પથ્થર ફાટ્યો. આજ પણ એમ કહેવાય છે પથ્થર હયાત છે. એ પથ્થર ફાટ્યો અને માલિકોરથી સાચા મોતીનો 9 સરો 9 લખો હાર દઈ નીકળ્યો અને એ કવિરાજના હાથની માલિકોર આપ્યો. આ આપો પીઠાય, આ માળિયાનો ધણી, આ નવઠ દાતા. એટલે કવિઓએ કીધું છે
તો હોડ કરા આ તો જમીન માથે જોઈ પણ હોય તો હોડ કરા આ તો જમીન માથે જોઈ પણ કરમ તારા કોઈ બોલા પાણા ફાટે પીઠિયા પણ કરમ તારા કોઈ આજ પાણા ફાટે પીઠિયા